આજે તો મોટર ચાલુ કરીને પાઇપ થી પાણી છાંટીને કરવા લાગે સફાઈ, પણ તોય સફાઈ ન થઈ એટલે અમારે મારવું પડ્યું પોતો. તો હરહર ની ખબર પડી ગઈ ને હરહર માં આપણે કામ મળી ગયું. ભાઈ બેન ને નિશાળ મેકવા જવાનું. પછી તો અમે 3 જણા બાઇક ઉપર સવાર થઈને પહોંચી ગયા નિશાળે. ભાઈ બેન ને ડ્રોપ કરીને એક દુકાને પહોંચી ગયો. આજ શનિવાર એટલે દાદાને ચડાવવા માટે 30 રૂપિયા તેલ સિંદૂર લઈ લીધું અને ઘર તરફ નીકળી પડ્યો. ઘરે પહોંચીને તો મમ્મીને તેલ સિંદૂર દીધું એટલે મમ્મી ખુશ અને મમ્મી મને કોફી બનાવી દીધી એટલે હું ખુશ. પછી તો મસ્ત મજાના બે હિંચકા ખાવા અને કોફી ની ચુસ્કી મારવા. વાહ, જિંદગી બીજું શું જોઈએ. પણ મારી આ ખુશીનું દુઃખમાં પરિવર્તન ત્યારે થયું જ્યારે પપ્પાએ કીધું કે હાલો કામે. અને આના ઉપર એક શેર યાદ આવે એટલે ચાહત નથી તો મને કામ કરાયો અને મારા પપ્પા ના માને મને માંડ ગાડી બેસરાયો. મને તો બેસાડે પણ મારા બાજુમાં એક બીજો જણો બેસાડ્યો. પછી તો અમે 3 જણા રવાના થઈ ગયા પણ આ ટ્રક ઉપર ચોકડી દેખીને મને પહેલાથી ખતરાનો આભાસ થાય. ખતરાનો આભાસ તો પૂરો અને મને પકડાયો પાઇપ નો ગોટો. એમને કીધું ચાલુ કરો સફાઈ કેમ કે અમને નથી નવરાય. એમ તો અમે કોઈના ઘરની સફાઈ કરીએ નહીં પણ આની કરવી પડી કેમ કે આના આંધા ભરવાના હતા બાકી. પછી કપડું મારીને એવી સફાઈ કરી કે મને જ ખબર નહીં કેવી સફાઈ કરી. સફાઈ નું કામ થયું પૂરું અને તમારે જરૂર હોય તો કહેજો. અને હવે અમે ચા પીશું. ચા વિના મને ચેન પડી નહીં. ચા બીજી પીને હવે અમે ઘરે રવાના થાશું અને હવે અમે તમારી આશા રાખશું કે તમે વ્લોગ જોવા પાછા આવશો. તો લાઈક ને ફોલો કરી નાખો અને હવે અમે આ સ્પેસ ટેકનોલોજી વાળા રોડ ઉપરથી વિદાય લઈશું.